અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ કેન્દ્ર સરકારનું બજેટ છે મિત્રો આજ રોજ વર્ષ 2024-25 નું છે રજૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત છે ખેડૂતો માટે ખાસ આ બજેટની અંદર છે કયા કયા લાભો મળવા પાત્ર થશે વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો માટે છે ખેડૂતોની જમીનોનું જાણકારીનું ખાસ કરીને ડિજિટલાઇઝેશન થશે। તમામ જે જમીન છે એનું ડિજિટલાઇઝેશન થશે। 1 કરોડ ખેડૂતોના દેશમાં છે મિત્રો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે, એટલે કે એક વિશેષ બાબત કહી શકાય કે 1 કરોડ ખેડૂતો છે મિત્રો ખાસ પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે। પ્રાકૃતિક ખેતી માટે 2 કરોડ ખેડૂતોને અપાશે મદદ, એટલે સરકાર તરફથી વિશેષ પ્રાકૃતિક ખેતી કરતા હશે તો એને વિશેષ મદદ પણ આપવામાં આવશે। મિત્રો વાત કરીએ આગળ 109 ખેત પેદાશો પર છે મિત્રો સરકારનું ફોકસ વિશેષ રહેશે। કૃષિ વિકાસ માટે છે મિત્રો 1.52 લાખ કરોડનું પેકેજ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલું છે। 32 પાકના સંશોધન માટે નવી જાતો તૈયાર કરવામાં આવશે। અલગ અલગ 32 પાકો છે એની જે સંશોધન જાત છે અલગ અલગ તૈયાર કરવામાં આવશે। મિત્રો એમોનિયમ નાઇટ્રેટની આયાત ઉપર છે મિત્રો 10% ડ્યુટી વધારી છે, જેમાં રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક જંતુનાશક ઉપયોગમાં થાય છે, જેમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે। વિશ્વમાં રાસાયણિક ખાતરના 30% ખાતરનો ઉપયોગ છે ભારત કરે છે, જેમાં ભારતમાં આયાત થતા 23% એનપીકે અને ડીએપી ખાતર છે વિશેષ મોંઘા બનશે। એને કારણે છે મિત્રો એમોનિયમ નાઇટ્રેટ ઉપર છે ડ્યુટી વધારતા જે એન્ટીબાયોટિક દવા છે એ પણ વિશેષ મોંઘી બનશે। અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ જમીન માપણી માટે ભૂમિ આધાર યોજના છે વિશેષ શરૂ કરવામાં આવશે। ભૂમિ સુધારવા માટે છે મિત્રો જે રાજ્યની અંદર વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે। પીએમ સૂર્યઘર વીજળી યોજના માટે સબસિડી આપવામાં આવશે। પીએમ સૂર્યઘર વીજળી યોજના માટે 2.8 કરોડ રજીસ્ટ્રેશન મિત્રો। ન્યુક્લિયર ઉર્જાને પણ છે સરકારની પ્રાથમિકતા આપવામાં આવશે ને 1 કરોડ ઘરોની અંદર છે 300 જેટલી યુનિટ વીજળી છે મફતમાં આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 32 પાકોના અલગ અલગ 109 જેટલી વેરાયટી છે લોન્ચ કરવામાં આવશે। આપણે કે મગફળીની અંદર 11 નંબર હોય, 22 નંબર હોય, બરાબર 20 નંબર અલગ અલગ એવી રીતે 109 જેટલી વેરાયટી છે અલગ અલગ 32 પાકો માટે નવી વેરાયટી છે લોન્ચ કરવામાં આવશે। 1000 જેટલા બાયો રિસર્ચ સેન્ટર છે બનાવવામાં આવશે। કૃષિ સેક્ટર માટે 1.52 લાખ કરોડની છે ફાળવણી સરકાર તરફથી આ બજેટની અંદર કરવામાં આવી છે। તો વિશેષ મિત્રો સરકારની વિશેષ કૃષિ લગતી છે 1.52 કરોડની છે ફાળવણી કરવામાં આવી છે। વિશેષ આ માહિતી છે તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડશો।